નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ આદિવાસી ગરીબ પિતા સાથે બનેલી એક ઘટના વિશે. પંચમહાલ જિલ્લાનું નાનું ગામ, સરકારી રેફરેલ હોસ્પિટલ. ત્યાંની લેબોરેટરીમાં મનોજભાઈ લેબ ટેકનિશિયન તરીકે નોકરી કરે છે. સિનિયર કર્મચારી છે. આજકાલ કરતાં 28 વર્ષ થઈ ગયા. એમના પરગજુ સ્વભાવના કારણે બધા દર્દીઓ એમને જાણતા થઈ ગયા છે. મનોજભાઈ માત્ર દર્દીઓના બ્લડ અને યુરિન ટેસ્ટ કરીને જ બેસી નથી રહેતા. એમની અનુભવી નજર આ દર્દીઓના વસ્ત્રો, અપૂરતા પોષણને કારણે હાડપિંજર જેવા બની ગયેલા શરીરો, શારીરિક સ્વચ્છતાના અભાવે થયેલા ચામડીજન્ય રોગો તેમજ ગરીબીના કારણે વાણી અને વર્તનમાં ડોકાતી લાચારી, આ બધું પણ અવલોક્યા કરે છે. એમના મનમાં સતત એક પ્રશ્ન ઘુમરાયા કરે, આ ગરીબ લોકો માટે મારાથી શું થઈ શકે? મનોજભાઈની અટક અંબાણી નથી, એટલે ગરીબ દર્દીઓની સહાય માટે લાખો રૂપિયાનું ફંડ તો ફાળવી શકે નહીં, પણ એમની ઈચ્છા એવી ખરી કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આવા આદિવાસી દર્દીઓ માટે આપવી જોઈએ. એક દિવસ સાંજના સમયે એમના પરિવારના સભ્યો વાતો કરતા બેઠા હતા. ત્યારે મનોજભાઈએ આ મુદ્દો રજૂ કર્યો. એમનો સંયુક્ત પરિવાર છે. પતિ પત્ની, દીકરાઓ, વહુઓ, દીકરીઓ, જમાઈઓ, ત્રીજી પેઢીના સંતાનો આ બધા હાજર હતા. એમની દીકરીએ સૂચન કર્યું, આપણે એક કામ ન કરી શકીએ? આપણા પરિવારમાંથી દર વર્ષે વારા પરથી દરેકનો જન્મદિવસ આવે ત્યારે એક ચોક્કસ રકમ આ ગરીબ દર્દીઓ માટે અલાયદી કાઢીએ. આપણા પરિવારમાં તો બર્થડેની ઉજવણી કરીએ જ છે, એ ઉજવણી ચાલુ રાખીએ, પણ એ ઉપરાંત 501 અથવા 1001 જેવી રકમ આપણે જાતે બનાવેલી દાન પેટીમાં મૂકી દઈએ. બધાને આ વિચાર ગમી ગયો. આમ તો આખો વિસ્તાર દરિદ્રતાથી ઉભરાતો હતો. મોટા ભાગના માણસો એવું વિચારે કે આભ ફાટે ત્યાં થીંગડું ક્યાં મારવું, પણ મનોજભાઈના પરિવારજનોએ આવું ન વિચાર્યું. એમણે કદાચ પેલી ચકલીની વાર્તા સાંભળી છે. એકવાર જંગલમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. ફાયર ફાઇટરના બંબાઓ મોટા હોઝ પાઇપ દ્વારા પાણીનો ધોધ વહાવી રહ્યા હતા. આસપાસના ગામડાના લોકો પણ હાથમાં આવ્યા તે વાસણોમાં પાણી ભરીને આગને હોલવવામાં જોડાઈ ગયા હતા. તે સમયે એક ચકલી પોતાની ચાંચમાં થોડું પાણી ભરીને એ આગમાં ઠાલવતી હતી. કોઈએ તેને પૂછ્યું, તો એવું માને છે કે તારા કારણે આ વિનાશક આગ કાબૂમાં આવી જશે? ત્યારે ચકલીએ જવાબ આપ્યો હતો, ના, હું એવું નથી માનતી, પણ જો બધા જ એવું માને કે આ પ્રચંડ દવ સામે અમારી કેટલી વિસાત, તો કોઈ પ્રયત્ન નહીં કરે. હું વધુ તો કંઈ કરી શકતી નથી, પણ મારા હિસ્સાનું કામ કરી રહ્યું છું. મનોજભાઈના પરિવારના મનમાં પણ આવો જ વિચાર આવ્યો કે આખા આદિવાસી વિસ્તારના ગરીબ દર્દીઓને તો આપણે આર્થિક સહાય આપી ન શકીએ, પણ બે ચાર અત્યંત ગરીબ જરૂરિયાતમંદોને આંશિક મદદ કરી શકાય તો પણ ઘણું છે. એક પવિત્ર હેતુ સાથે સુંદર અભિયાનની શરૂઆત થઈ. નજીકના સગાઓ પણ જોડવા લાગ્યા. ધીમે ધીમે ફંડ મોટું થતું ગયું. રેફરલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને સંપૂર્ણ તપાસ અને સારવાર મફતમાં જ આપવામાં આવતી હતી, એટલે નાણાંનો સવાલ ઊભો થતો ન હતો. પણ ક્યારેક કોઈક દર્દીને બહારના મેડિકલ સ્ટોરમાંથી મોંઘી દવા લેવાની જરૂર પડે ત્યારે મનોજભાઈ પોતાના અંગત રાહત ફંડમાંથી રૂપિયા કાઢી આપતા હતા. ક્યારેક કોઈ આદિવાસી બાળક માટે દૂધ અથવા વૃદ્ધ માટે ફળો લેવાની જરૂર ઊભી થતી હતી, ત્યારે પણ મદદગાર તરીકે મનોજભાઈ હાજર રહેતા. એક દિવસ એક હૃદયદ્રાવક ઘટના બની ગઈ. બાજુના ગામડામાં રહેતો એક ગરીબ આદિવાસી ખેત મજૂર એના 8 વર્ષના દીકરાને લઈને દવાખાનામાં આવી પહોંચ્યો. ફરજ પરના ડોક્ટરે પૂછ્યું તો જાણવા મળ્યું કે છોકરાને કાળોતરા નાગે દંશ માર્યો હતો. એ વિસ્તારમાં વાહનની સગવડ ન હોવાથી દીકરાને ખાટલામાં સુવડાવીને 4 જણા ખભા પર ઉંચકીને રેફરલ હોસ્પિટલ સુધી લઈ આવ્યા હતા. ડોક્ટર મૂંઝવણમાં હતા કે સાપ ખરેખર ઝેરી હશે કે બિનઝેરી. દર્દીના સગા જે વર્ણન કરે તે હંમેશા સાચું નથી હોતું. ભારતમાં ફક્ત 3 જ પ્રકારના સર્પો ઝેરી હોય છે, બાકીના બધા બિનઝેરી. અચરજની વાત એ છે કે બિનઝેરી સાપ કરડ્યો હોય ત્યારે પણ દર્દીનું મૃત્યુ થઈ શકે છે.
સર્પદંશ થયો એ વાતથી જ દર્દી હબકી જાય છે અને એનું હૃદય બંધ પડી જાય છે. ડોક્ટરે તાબડતોબ મનોજભાઈને બોલાવ્યા અને સર્પદંશ પામેલા છોકરાનો બ્લડ ટેસ્ટ કરવાની સૂચના આપી. રિપોર્ટ તરત જ તૈયાર થઈ ગયો. જાણવા મળ્યું કે છોકરાને કરનાર સાપ ઝેરી જ હોવો જોઈએ. છોકરાના શરીરમાં વિષ ફેલાવાનું ચાલુ થઈ ગયું હતું. એના પ્રાણ બચાવવા માટે આવશ્યક એન્ટીસ્નેક વેનમ ઇન્જેક્શન આ રેફરલ હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હતું. એ ઉપરાંત બાળકને બચાવવા માટે જે ઘનિષ્ઠ સારવારની જરૂર હતી તે પણ અહીં ઉપલબ્ધ ન હતી. ડોક્ટરે આદિવાસી પિતાને કહ્યું, તમારા દીકરાની હાલત સિરિયસ છે. જો તેને જીવાડો હોય તો તાત્કાલિક વડોદરા લઈ જાઓ. ત્યાં સીધા SSG હોસ્પિટલમાં જ તેને લઈ જજો. બીજે ક્યાંય સમય બગાડતા નહીં, નહીં તો છોકરાથી હાથ ધોઈ બેસશો. આટલું કહી દેવા સાથે ડોક્ટરની જવાબદારી પૂરી થઈ ગઈ. ગરીબ ખેત મજૂર સમસ્યા હવે શરૂ થઈ. ગામડે ત્યાં સુધી તો દીકરાને ખાટલામાં નાખીને લઈ આવ્યા હતા. હવે વડોદરા સુધી કઈ રીતે લઈ જવો? એના માટે તો વાહન જ જરૂરી હતું. વાહન ભાડે લેવું પડે, તેના માટે રોકડા રૂપિયા ચૂકવવા પડે. ગરીબ આદિવાસી પાસે તો 10 રૂપિયા પણ ન હતા. દીકરાનું મૃત્યુ હવે નિશ્ચિત હતું. એ રડમસ થઈ ગયો. મનોજભાઈ પરિસ્થિતિ પામી ગયા. તેમણે દાન પેટીનું ઢાંકણું ઉઘાડી અને અંદર જમા થયેલું ફંડ ગણવા માંડ્યું. એમની આંખમાં ચમક આવી ગઈ. પટ્ટાવાળાને કહીને ખાનગી વાહનની વ્યવસ્થા કરી આપી. આવવા જવાના ભાડા જેટલા રૂપિયા એ ખેત મજૂરના હાથમાં મૂકી દીધા. પછી કહ્યું, વડોદરા પહોંચી જાઓ, એ પછી ટેક્સી ચાલકને ભાડું આપજો. એ ઉપરાંત બીજા 500 રૂપિયા આપું છું. એ બીજા ખિસ્સામાં મૂકજો, કદાચ જરૂર પડશે. મારી શરત સાંભળી લો. આ રૂપિયા ઉછીના નથી આપતો, પણ મદદરૂપે આપું છું. માટે પાછા વાળવાની ચિંતા ન કરતા. એક પણ શબ્દ બોલવા માટે અહીં રોકશો નહીં. જલ્દી નીકળો. ટેક્સીનો ડ્રાઈવર પણ હોશિયાર હતો. સમજી ગયો કે મામલો જીવ સટોસટનો હતો. સવારીઓને લઈને તેને પૂરપાટ વેગે ગાડી દોડાવી મૂકી. SSG હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે છોકરાનો જીવ કટોકટીની સરહદ પર પહોંચી ગયો હતો. ફરજ પરના ડોક્ટરો હોશિયાર હતા અને આવી ઇમરજન્સીને પહોંચી વળવાના અનુભવી એ હતા. આખી ટીમ યુદ્ધના ધોરણે એ સારવારમાં જોડાઈ ગઈ. ઘનિષ્ઠ સારવારના પ્રતાપે યમલોકના બારણા સુધી જઈ પહોંચેલો એ છોકરો પાછો વળી ગયો. અબોધ બાપ તો બિચારો ચૂપચાપ જે થતો હતું તે જોતો હતો. પણ એને એટલું તો સમજાઈ રહ્યું હતું કે આ દેવદૂતો એના દીકરાને મૃત્યુના જડબામાંથી પાછો લઈ આવ્યા હતા. પૂરા 10 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી દર્દીને રજા આપવામાં આવી. આદિવાસી પિતા પાસે 200 રૂપિયા બચ્યા હતા. બાપ દીકરો બસમાં બેસીને ઘરે પહોંચી ગયા. મનોજભાઈ બેચેન હતા કે પેલા છોકરાનું શું થયું તે જાણવા માટે પૂછવું હોય તો કોને પૂછવું એ સવાલ હતો. SSG હોસ્પિટલમાં કોઈની સાથે એમનો સંપર્ક ન હતો. પેલું ગામડું પણ દૂર આવેલું હતું. ત્યાંથી કોઈ દર્દી આવે તો તેમની પાસેથી જાણી શકાય, પણ ત્યાં સુધી કોઈ ઉપાય ન હતો. દિવસો પસાર થતા ગયા. મનોજભાઈ વિચારતા હતા કે છોકરો મૃત્યુ પામ્યો હોવો જોઈએ તો જ એનો બાપ આભાર માનવા માટે આવ્યો નહીં. જો છોકરો બચી ગયો હોય તેમ છતાં એનો બાપ મળવા માટે ન આવે તો તે ચોક્કસ ન ગુણો કહેવાય. આ બધું ચાલતું તો એટલામાં કોરોનાનું આક્રમણ આવી ચડ્યું. દેશભરમાં કડક લોકડાઉન લાદી દેવામાં આવ્યું. લોકોના કામધંધા ઠપ થઈ ગયા. આમ ને આમ ઓગસ્ટ આવી ગયો. એક દિવસ પેલો આદિવાસી ખેતમજૂર મનોજભાઈના ભણવા માટે આવી ચડ્યો. માથા પર બાંધેલું મેલું ઘેલું ફાળિયું મનોજભાઈના પગમાં મૂકીને ચોધાર આંસુએ રડી પડ્યો. મનોજભાઈના હૈયામાં ફાળ પડી. કશુંક અમંગળ તો નહીં થયું હોય ને? તરત જ પેલા ગરીબ માણસે એમની આશંકા દૂર કરી આપી. સાહેબ, તમારા પ્રતાપે મારો દીકરો બચી ગયો. મનોજભાઈએ હળવો ઠપકો આપતા પૂછ્યું, ભલા માણસ, આવા સારા સમાચાર આટલા મોડા આપતા હશે? પેલા એ લંગોટીની આંટીમાંથી 3000 રૂપિયા કાઢીને મનોજભાઈના હાથમાં મૂકી દીધા. મારા બાપ, તમારા પૈસાની જોગવાઈ થઈ જાય પછી આવું ને. મારા સમ છે, જો રૂપિયા લેવાની ના પાડો તો. આ સાથે ગરીબ ખેત મજૂર
રડતો બંધ થયો. હવે આંસુ વહાવવાનો વારો મનોજભાઈનો હતો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.